સંસ્કૃત ધોરણ 12 પદ્યપાઠ 2 સ્મૃતિ રસસુધા તેમાં બાકી રહેતી એક્સરસાઇઝ સમીક્ષાત્મક નોંધ 1. અધર્મ આચરણનું અંતિમ પરિણામ. સ્મૃતિ શબ્દનો અર્થ થાય છે સ્મરણ કરવું, પણ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિનો અર્થ એક વિશેષ પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે. સ્મૃતિશાસ્ત્રને સ્મૃતિ કહેવા માટેનું કારણ એ છે કે તેનાથી માનવને માનવ ધર્મની યાદ અપાવવાની છે. જીવનની અપૂર્ણતાની ભરપાઈ કરી તેને પરમાત્મા સન્મુખ લઈ જવા સ્મૃતિઓ સદીઓથી કામ કરી રહી છે. મનુસ્મૃતિ પણ એક માનવ જીવન ગ્રંથ છે. તેમાં દિનચર્યા, જીવનચર્યા અને કેટલાક ગુણોના વિકાસની વાત છે. અહીં આપેલા શીર્ષકની વાત કરીએ તો એમાં અધર્મના આચરણને લઈને 4 તબક્કા સૂચવાયેલા છે. જેમાં પ્રથમ ચરણ એટલે કે તબક્કામાં મનુષ્ય અન્ય સાથે અભદ્રતા આચરે છે અને અસત્ય, અનીતિ અને અન્યાયના આચરણ હેઠળ વિવિધ 4 તબક્કામાંથી એ પસાર થાય છે. આવા દુરાચાર એટલે કે દુષ્ટ આચારથી તે પ્રથમ ચરણમાં પોતાની ચારે બાજુ સુખ, સમૃદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરે છે. બીજા ચરણમાં તે જીવન સુખમાં પસાર કરે છે. તેને સર્વત્ર કલ્યાણ જોવા મળે છે. એક સમયગાળા સુધી પોતાને વ્યક્તિગત, આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત માને છે. ત્રીજા તબક્કામાં તે શત્રુઓ પર વિજય મેળવે છે અને સર્વત્ર શક્તિશાળી તરીકે પ્રસ્થાપિત થાય છે. આ તબક્કામાં મનુષ્ય આકર્ષક અને ઈર્ષ્યાજનક જીવન વિતાવે છે. પણ અધર્મ આચરણનું અંતિમ અને ચોથું ચરણ અતિ ભયાનક નીવડે છે. અહીં તેની સ્થિતિ કરુણ અને દયાજનક બને છે. આ તબક્કામાં તે પોતાના પરિવાર સહિત નાશ પામે છે. આ ચરણમાં તેનું જીવન એટલું જ નિંદાપાત્ર બને છે. તે દીર્ઘાયુ રહેતો નથી. તે સતત કષ્ટ અને પીડામાં પોતાનું જીવન વિતાવે છે. અંતે તે પતનની એવી ખાઈમાં ધકેલાય છે જેમાંથી ન તો તે પોતે બહાર નીકળી શકે કે ન બીજા કોઈ તેને મદદ કરી શકે. આમ મનુષ્ય અધર્મના આચરણના પ્રથમ તબક્કે તો સુખ, સાયબી, સમૃદ્ધિ અને પોતાનો સર્વત્ર પોતાનો પ્રભાવ અનુભવે છે. પણ અંતે તેનું પતન નિશ્ચિત હોય છે. યુગ ગમે તે હોય, આ સિદ્ધાંત અફર રહ્યો છે. સર્વનાશથી બચવું હોય તો અધર્મના આચરણથી બચવું જ જોઈએ. સમીક્ષાત્મક નોંધ 2. નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારોના વિચારો. સ્મૃતિકારોએ સ્ત્રીઓની સામાજિક સ્થિતિ કેવી હોવી જોઈએ એની સુંદર રજૂઆત કરી છે. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન આદરપાત્ર હોવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રે નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમનો અભિપ્રાય પણ સમાવિષ્ટ હોવો જોઈએ. સમાજમાં વ્યવસ્થા જ એવી હોવી જોઈએ જેથી ઘરની સ્ત્રી હંમેશા પ્રસન્ન વદન રહે. તેના મુખ પર ક્યારેય શોક કે દુઃખનો ભાવ ન હોવો જોઈએ. જે ઘરની સ્ત્રી દુઃખી, શોકમય અને ઉદાસ રહે છે તે ઘરમાંથી સમૃદ્ધિ જતી રહે છે. અંતે તે ઘર સર્વનાશને પામે છે. એક તરફ સ્ત્રીમાં કેટલાક સ્વાભાવિક ગુણો હોવા જોઈએ અને બીજી બાજુ આવા ગુણના વિકાસની તક અને વાતાવરણ પર ઘર અને સમાજમાં હોવા જોઈએ. શ્લોકમાં દર્શાવેલા ગુણો અનુસાર સ્ત્રી સદાય પ્રસન્ન વદન હોવી જોઈએ. પણ એ માટે ઘરના સભ્યોએ સાથ સહકાર આપનારા અને એવું વાતાવરણ પણ જાળવી રાખનારા હોવા જોઈએ. શ્લોકના બીજા તબક્કામાં સ્મૃતિકારો કહે છે
કે સ્ત્રી ઘરકામમાં કુશળ હોવી જોઈએ. પરણીને તે સાસરે જાય ત્યારે તેનો બીજો જન્મ થતો હોય છે. ત્યાં તેણે સ્વભાવથી અને કાર્યકુશળતા બાબતે દક્ષ રહેવાનું હોય છે. આથી એમના માતૃપક્ષની આબરૂ સસુર પક્ષમાં જળવાઈ રહે છે. આમ ન થતાં એટલે કે વચન વ્યવહાર અને કાર્યકુશળતા ન જળવાતા માતૃપક્ષના સંસ્કાર નિંદાપાત્ર બને છે. શ્લોકના 3જા ચરણમાં જણાવ્યું છે કે સ્ત્રી ઘરના રખરખાવમાં કુશળ હોવી જોઈએ. સ્ત્રી ઘરના સાધનોને સ્વચ્છ અને યથાસ્થાને ગોઠવે તો ઘરની શોભા વધી જાય છે. ઘરે અતિથિઓની આવક જાવક પણ વધી જાય છે. આમ થતાં ગ્રામ ખાતે એ ઘરની આબરૂ વધી જાય છે. અતિથિની આવક જાવક હર્યાભર્યા ઘરનું પ્રતીક છે. આવું ત્યારે જ બને જ્યારે ઘરની વસ્તુઓ સ્વચ્છ અને સુશોભિત પ્રકારે ગોઠવેલ હોય. શ્લોકના 4થા અને અંતિમ ચરણમાં સ્મૃતિકારો જણાવે છે કે ઘરની સ્ત્રી ઘર ખર્ચ બાબતે પણ દક્ષ અને કુશળ હોવી જોઈએ. કુશળ ગૃહિણી એ છે જે ઘરમાં આવતા એક પૈસાનો બચાવ કરે અને તેનો હિસાબ રાખે. આવું ન થાય તો ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે. પરિણામે ઘર ગરીબી તરફ ધકેલાય છે. આ શ્લોકમાં નારી ઘડતરની અનન્ય પ્રવિધિ બતાવવામાં આવી છે. આ શ્લોકમાં આપેલ 4 ચરણ એ સમયમાં જેટલા અપેક્ષિત હતા એટલા જ આજે પણ જરૂરી છે. સમીક્ષાત્મક નોંધ 3. વેદાભ્યાસના 5 સોપાનો. દક્ષ સ્મૃતિમાં વેદાભ્યાસના 5 સોપાનો દર્શાવવામાં આવ્યા છે. તેનાથી જ્ઞાનનું ઉપાર્જન થાય છે. માત્ર જ્ઞાનના ઉપાર્જન માટે જ નહીં, બલકે તેને સ્થિર અને સ્થાયી બનાવવા પણ આ 5 સોપાનોમાંથી પસાર થવું જરૂરી છે. પ્રથમ સોપાનમાં વેદોનો સ્વીકાર કરવાનો હોય છે, એટલે કે તેમાંથી મળતા જ્ઞાનનો સ્વીકાર કરવાનો હોય છે. એટલે તેમાંથી મળતા જ્ઞાનનો સ્વીકાર કરવાનો હોય છે. બીજા સોપાનમાં વિદ્યાર્થીએ મેળવેલ જ્ઞાન પર વિચાર કરવાનો હોય છે. ત્યારબાદ ત્રીજા સોપાન તરીકે વિદ્યાર્થીને તેના પર અભ્યાસ કરવાનો હોય છે. ચોથા સોપાનમાં વિદ્યાર્થીએ એ વિદ્યાનો જાપ કરવાનો હોય છે. અને પાંચમા સોપાનમાં વિદ્યાર્થીએ અર્જિત કરેલું જ્ઞાન અન્ય વિદ્યાર્થીને દાન કરી દેવાનું હોય છે. પ્રથમ સોપાનમાં જ્ઞાનની પ્રાપ્તિ કે સ્વીકારની વાત કરવામાં આવી છે, જે મહત્વની છે. સ્વીકારેલ જ્ઞાન અંગે વધુ વિચારો પ્રાપ્ત થાય એ માટે બીજા સોપાનમાં વિચાર કે મનન કરવાની વાત કરવામાં આવી છે. અભ્યાસ કરવામાં આવે તો જ્ઞાન પરિપૂર્ણ અને ભૂલ રહિત બને છે, અને આ વાત ત્રીજા સોપાનમાં કરવામાં આવી છે. અંતે યથાસમય મેળવેલ વિદ્યા કે જ્ઞાનનો જાપ કરવાથી તે કાયમ તાજા રહે છે, જે વાત ચોથા ચરણમાં કરવામાં આવી છે. અને અંતે એ જ્ઞાનને વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને દાનમાં આપે એવી વાત પાંચમા સોપાનમાં કરવામાં આવી છે. સદીઓ પહેલાં વિદ્યા પ્રાપ્તિના આ 5 સોપાનો ખૂબ ઉપયોગી અને પ્રસ્તુત હતા. આજે પણ આ વાત એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે. હવે આપણે જોઈએ યોગ્ય જોડકા જોડો. આ છે વિભાગ એ. 1. સદા પ્રહષ્ટયા ભાવ્યમ, એટલે કે સ્ત્રી સદાય પ્રસન્ન હોવી જોઈએ. 2. યથા કાષ્ઠમયો હસ્તી, એટલે કે જેમ લાકડાનો બનેલો હાથી હોય છે. 3. યથાન્નમ મધુ સંયુક્તમ, એટલે કે જેમ અન્ન મધથી યુક્ત હોય છે. 4. તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યઃ, એટલે કે તેનું દાન કરી દેવું. હવે વિભાગ બી જુઓ. 1. મધુવાન્નેન સંયુક્તમ, એટલે કે જેમ અન્નયુક્ત મધ હોય છે. 2. વેદાભ્યાસો હિ પંચધા, એટલે કે વેદોનો અભ્યાસ 5 પ્રકારનો હોય છે. 3.
ગૃહકાર્યેષુ દક્ષયા એટલે કે ઘરકામમાં કુશળ હોવી જોઈએ. 4. યશ્ચ ચર્મમયો મૃગ એટલે કે જેમ ચામડાથી મઢેલું હરણ હોય છે. હવે આ રહ્યો એનો જવાબ. એક પહેલા વાક્ય સામે ત્રીજું વાક્ય, બીજા વાક્ય સામે ચોથું વાક્ય, ત્રીજા વાક્ય સામે પહેલું વાક્ય અને ચોથા વાક્ય સામે બીજું વાક્ય. ત્યારબાદ શ્લોક પૂર્તિ. શ્લોક 1. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાન્નેન સંયુક્તમ એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. શ્લોક 2. દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિતઃ સુખભાગી ચ સતતમ વ્યાધિ અલ્પ આયુ એવ ચ. શ્લોક 3. આચરાત લભતે હ્યાયુ આચરાદ ઈપ્સિતા પ્રજા આચરાત ધનમક્ષયમ ચારો આચારો હંતિ અલક્ષણમ. અહીં આ સમગ્ર પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે મળીશું પ્રકરણ 3માં. આભાર.